સભ્ય ચેતર વસાવાના સાથી મિત્ર વિજય વસાવાના બહેન હિનાબેનના લગ્ન હતા। તેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી હતી અને જમણવાર કર્યા બાદ હિનાબેને ધારાસભ્ય ચેતર વસાવાને સાથે નાચવા માટે બોલાવ્યા અને ધારાસભ્ય ચેતર વસાવા તમામ પોતાના મિત્રો સાથે લગ્નમાં નાચી રહ્યા હતા। એ દરમિયાન એક અન્ય વ્યક્તિ પણ આ નાચગાનમાં જોડાયા અને બાદમાં તમામને જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજનો મોટો બુટલેગર છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના પરિવારના લગ્ન પ્રસંગે એક અનોખો વાક્યો બન્યો છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ચેતર વસાવાના સાથી વિજય વસાવાની બહેન હિનાબેનના લગ્નમાં ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી હતી। લગ્ન બાદ યોજાયેલી જમણવાર અને સંગીત સમારંભમાં ચેતર વસાવા અને તેમના મિત્રો સાથે સ્ટેજ પર ધમાલ મસ્તી અને નૃત્ય કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ વ્યક્તિ પણ નૃત્યમાં જોડાઈ ગયો। બાદમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજનો એક મોટો બુટલેગર છે, જે દારૂના ગેરકાયદેસર ધંધા માટે ઓળખાય છે। આ વાત સામે આવ્યા બાદ રાજકારણમાં ઉથલપાથલ મચી છે। આ મુદ્દે ચેતર વસાવાએ તરત જ ખુલાસો કરતા જણાવ્યું કે લગ્નમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને અમે એ વ્યક્તિને ઓળખતા પણ નથી। એ વ્યક્તિ અમારા પરિચયમાં નથી અને ક્યારેય અમે એને મળ્યા પણ નથી। લગ્નના ઉત્સાહમાં એ પણ સ્ટેજ પર નાચવા આવી ગયા, પણ એ કોણ છે તેનાથી અમે અજાણ હતા। ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે તેઓ હંમેશા દારૂબંધીના કડક સમર્થક રહ્યા છે અને વિધાનસભામાં પણ દારૂના ગેરકાયદેસર ધંધાની સામે સવાલ ઉઠાવ્યો છે। દારૂનો ધંધો કરનારા કોઈપણ વ્યક્તિનું હું ક્યારેય સમર્થન કરતો નથી, એમ વસાવાએ સ્પષ્ટ કર્યું। કેસને વધુ ઊંડાણમાં ખોદતા ચેતર વસાવાએ દાવો કર્યો કે આ બુટલેગર ભાજપના સક્રિય સભ્ય છે અને પાર્ટીના કેટલાક મોટા નેતાઓ સાથે તેના નજીકના સંબંધો છે। આ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના અન્ય મોટા નેતાઓ સાથેના ફોટા ઉપલબ્ધ છે, એમ ચેતર વસાવાએ જણાવ્યું હતું। ગતરોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાના બેન હિનાબેનનું લગ્ન હતું। દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ, એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા, સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા। ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે 5 મિનિટ તમે નાચવા ચાલો। અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે। ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા। એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે, ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી। 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર। આ સમગ્ર મામલાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને દારૂબંધીના મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે। જો કે ચેતર વસાવાએ તેમના ઉપર લગાવવામાં આવતા તમામ આરોપોને નકારી દીધા છે અને જણાવ્યું કે તેઓ દારૂ માફિયાઓ વિરુદ્ધ તેમના રખેવાળ વલણ પર અડગ છે। તો હવે સમય